મોરબી તાલુકાના રંગપર ગામ નજીક આવેલ લેમ્પસ્ટોન સિરામિક ફેક્ટરીમાં એક હત્યાના પ્રયાસનો બનાવ બનવા પામ્યો છે। લેમ્પસ્ટોન સિરામિકમાં કામ કરતા એક કર્મચારીને તે કંપનીના ભાગીદાર દ્વારા માર મારવામાં આવ્યો, તેમજ કાર વડે બાઇક પર જઈ રહેલા કર્મચારીને 2 થી 3 વખત ઠોકર મારીને હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ મામલે જે આ કર્મચારી છે જયદીપ સેરસિયા નામના, તેમના દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી અને આ બનાવને 10 દિવસ થઈ ગયા છતાં મોરબી તાલુકા પોલીસ દ્વારા હજુ સુધી આ મામલે કોઈ ફરિયાદ નોંધવામાં આવી હતી। સાથે જ જે આ કર્મચારી છે, જે અરજદાર છે, તેના દ્વારા આ તમામ પુરાવાઓ જે સીસીટીવી પણ સામે આવ્યા છે તે પુરાવા પણ પોલીસને આપવામાં આવે છે, છતાં પણ હજુ સુધી મોરબી તાલુકા પોલીસ દ્વારા આ મામલે કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી। અને આ જે અરજી કરી છે પોલીસ મથકમાં, તે બાદ પણ આરોપી દ્વારા ફરિયાદીને ફોન કરીને ધમકી આપવામાં આવી છે। ત્યારે આપ સીસીટીવીમાં જોઈ શકો છો કે કઈ રીતે આ મારામારી કરવામાં આવી રહી છે અને કારને કચડીને પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ત્યારે હવે પોલીસ કોની રાહ જોઈ રહી છે? આ જે યુવક છે તેને મારી નાખવામાં આવે ત્યાં સુધી ગુનો નોંધવામાં નહીં આવે કે શું? ત્યારે આ જે યુવક છે તેના પર કોઈ જીવલેણ હુમલો થાય અથવા તેનો જીવ જાય કે તેને કોઈ ગંભીર ઇજાઓ થાય તો તેની જવાબદારી કોની રહેશે? તેવા અનેક સવાલો હાલ ઊભા થઈ રહ્યા છે। ત્યારે આ મામલે જે અરજદાર કર્મચારી છે તેના દ્વારા ખાસ વાતચીત પણ કરવામાં આવી છે। તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળો। મારું નામ જયદીપ મનસુખભાઈ પટેલ। તારીખ 5ના રોજ 3:30 વાગ્યાની આજુબાજુ કાર્તિકભાઈ મેઘપરા નામના વ્યક્તિ એને જીએસટીના બિલ બાબતે મારી જોડે મારામારી કરેલ છે અને ગાળાગાળી કરેલ છે। અને સાંજના સમયે હું જ્યારે ઘરે જતો હતો ત્યારે મને મારી નાખવાનો ટ્રાય કરી કાર ચડાવીને પ્રયત્ન કરેલ। પછી મેં તાલુકા પોલીસ સ્ટેશને 7 તારીખના રોજ અરજી કરેલ છે અને અરજીમાં એ કાર્તિકભાઈ મેઘપરા નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ કરેલ છે અને એની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અરજી કરેલી હતી। અરજીની સાથે મેં વિડીયો પ્રૂફ અને પુરાવા આપેલા હતા। પોલીસે હજી સુધી કોઈ કાર્યવાહી કરેલ નથી અને કાર્તિકભાઈ હજી સુધી પોલીસ સ્ટેશને હાજર પણ નથી થયેલ અને ખુલ્લેઆમ રખડે છે। અને ત્યારબાદ પણ એનો ફોન આવેલો હતો અને ધમકી પણ આવેલી છે, એટલે હજી સુધી કોઈ પોલીસે કોઈ કાર્યવાહી કરેલ નથી। અને 10 દિવસ આરોપી તરફથી પૂરેપૂરું જોખમ છે, કેમ કે હજી સુધી એ પોલીસ એની ઉપર કોઈ કાર્યવાહી કરેલ નથી અને હજી સુધી પકડાયેલ પણ નથી। તો હું બહાર ગમે ત્યારે રખડું તો મારે જાનને જોખમ છે।